વરસાદના ગ્રહણની એક મહત્વપૂર્ણ ખબર દ્વારકાથી આવી રહી છે। દ્વારકામાં ઘી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે। ધોધમાર વરસાદના કારણે ખંભાળિયા પાસેનો ઘી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે। ખંભાળિયા શહેર તેમજ આસપાસના 10 જેટલા ગામોને પાણી પૂરું પાડતો આ ડેમ ભરાઈ જવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। આ તરફ ભાણવડ પંથકમાં રાત્રિના સમયે સારા વરસાદને પગલે વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ભાણવડ વર્તુ 2 ડેમના દરવાજા 1 ફૂટ ખોલાયા છે। વર્તુ 2 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। વર્તુ 2 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। દ્વારકા જિલ્લાના ડેમ છલકાવા લાગ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા પંથકમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। આ ઘી ડેમ સિઝનમાં બીજી વખત ભરાઈ ચૂક્યો છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ખંભાળિયા પાસેનો આ ઘી ડેમ છે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। વાત કરીએ તો ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આ ઘી ડેમ ભરાઈ જતા ક્યાંક ને ક્યાંક ખંભાળિયા વાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા પાસેના 8 થી 9 જેટલા ગામો છે। આ ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો ડેમ ભરાઈ જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ભાણવડ પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ઉપરવાસમાંથી પાણીની આવક વધી જતા વર્તુ 2 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને વર્તુ 2 ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ત્યારે નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવે છે। સાથે કલ્યાણપુરની વાત કરીએ તો કલ્યાણપુર પંથકમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સુરતના ઉપરવાસમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે। તાપી નદીના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તસવીરોમાં જોઈ શકાય છે પાણી છોડવામાં આવતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તાપી નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મોડી રાત સુધી વરસેલો વરસાદે લોકોની નવરાત્રી તો બગાડી છે, પણ વિદાય લેતા વરસાદે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને ઉકાઈ ડેમ ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે માત્ર ગઈના ગાંઠ સેન્ટીમીટર જ બાકી છે ઉકાઈ ડેમને ભરાવામાં। ત્યારે ઉકાઈ ડેમમાં 1,51,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે 1,33,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। જ્યારે બીજી બાજુ સુરતનો વિયરકમ કોઝવે તેની 6 મીટરની ભયજનક સપાટી વટાવી 8.52 મીટર ઉપર વહી રહ્યો છે, જેને લઈને કહી શકાય કે વિયરકમ કોઝવેથી 1,70,000 ક્યુસેક પાણી તાપી નદીમાં આવી રહ્યું છે। એટલે કે ઉપરવાસમાં પડેલો વરસાદ અને ઉપરવાસ એટલે કે ઉકાઈ ડેમથી સુરતના 80 કિલોમીટરના કેચમેન્ટમાં પડેલો વરસાદને લઈને ભલે ઉકાઈ ડેમમાં 1,51,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે, પણ સુરતમાં 1,70,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। તેની સામે તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તાપી નદી ફરી એક વખત બંને કાંઠે જોવા મળી રહી છે। ખાસ કરીને વિદાય લેતા વરસાદમાં જે રીતે આગાહી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં નવરાત્રિ રમતા ખેલૈયાઓમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસથી મોટાભાગની નવરાત્રિઓનું આયોજન રદ થયું છે, ત્યારે આજે અને આવતીકાલે હજુ પણ 2 દિવસ જે રીતે હવામાન વિભાગની આગાહી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। નવરાત્રિમાં મેઘરાજાએ અચાનક જ એન્ટ્રી કરી અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી ગયો। રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ગરબે ન ઘૂમી શક્યા। કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા મંડપ ધરાશાયી થયા, તો કેટલાક વિસ્તારોમાં ગરબા ગ્રાઉન્ડ પાણીમાં પલળી જવાથી ગરબા રદ કરવાની ફરજ પડી। જોકે અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ હતો અને ખેલૈયાઓ ગરબે ઘૂમતા પણ નજરે પડ્યા હતા। 6 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે અંબાજી, અરવલ્લી, જૂનાગઢ, ધોરાજી, ગીર સોમનાથ અને દ્વારકા, જ્યાં વરસાદની પણ અસર જોવા મળી, તો ક્યાંક વરસાદને પગલે ખેલૈયાઓ નાચતા પણ જોવા મળ્યા, ગરબા રમતા પણ જોવા મળ્યા।
વરસાદ એવો ખાબક્યો કે નવરાત્રીના રંગમાં ભંગ પડ્યો. સુરતમાં વિલન બનેલા વરસાદે કેટલાય સ્થળોએ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરી દીધા. સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડવાની ઘટના પણ બની. ભારે પવનના કારણે લાઇટ મંડપ ખુરશીઓ ઉડવા લાગી. ઓપન ગ્રાઉન્ડમાં ગરબા રમતા લોકોની નવરાત્રી બગડી ગઈ. તો અમદાવાદમાં પણ વરસાદે ગરબાની મજા બગાડી. શહેરના વિવિધ પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ પર પાણી ભરાતા અને કાદવ કીચડ સર્જાયું હતું. જીએમડીસી ગ્રાઉન્ડ સહિત અનેક સ્થળોએ ડોમ ધરાશાયી થયા. આયોજન સ્થળે ભારે નુકસાન થયું. પાણી નિકાલની હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એક તરફ માં આદ્યશક્તિ આરાધનાનું પર્વ નવલી નવરાત્રિનો ધમધમાટ ચાલી રહ્યો છે અને બીજી તરફ ધોધમાર વરસાદે અમદાવાદમાં ગરબા મહોત્સવમાં જે છે તે નવરાત્રિની મજા બગાડી છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા જે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઈકાલે જે ધોધમાર વરસાદ પડ્યો અને તેના કારણે આખા ગ્રાઉન્ડમાં જે છે તે વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા હતા અને હાલ યુદ્ધના ધોરણે જે છે તે આ ગ્રાઉન્ડમાંથી પાણી દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ ગરબા આયોજનો થયા છે ને ત્યાં તમામ પાર્ટી પ્લોટો છે કે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયાની સમસ્યા જે છે તે જોવા મળી હતી અને તેના કારણે કાદવ અને કીચડના લીધે ખેલૈયાઓ દ્વારા ગરબા રમવાનું પણ જે છે તે કઠિન થઈ ગયું હતું, મુશ્કેલરૂપ થઈ ગયું હતું અને ઘણી જગ્યાએ ગરબાના જે છે આયોજનો પણ જે છે તે રદ કરવાની ફરજ પડી હતી. હાલ અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં કે જ્યાં ગરબા મહોત્સવનું આયોજન થયું છે ને ત્યાં ગ્રાઉન્ડમાં જે પાણી ભરાયા હતા અને એ પાણી દૂર કરવાની જે છે તે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની મજા બગાડી. ગઈકાલે વરસેલા ભારે વરસાદને પગલે શેલા માંડવી ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા. તો આજે ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટેની કામગીરી શરૂ કરી દેવાઈ. આયોજકોએ પાણી અને કીચડ દૂર કરવાની કામગીરી શરૂ કરી. આયોજકોએ 2 કરોડનો વીમો ઉતરાવ્યો હતો. તો ગઈકાલે જે ગરબા રદ થયા તે દશેરાના દિવસે યોજાશે. એકાએક પડેલા વરસાદ એ ખેલૈયાઓ માટે અને ગરબા આયોજકો માટે આ વરસાદ વિલન રૂપ સાબિત થયો છે અને તેના કારણે જ્યાં જ્યાં પણ ગરબાનું આયોજન થયું છે એ તમામ જગ્યાઓમાં ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરાય છે તો ક્યાંક કાદવ અને કીચડ જોવા મળે છે અને તેના કારણે ગઈકાલે ગરબાના આયોજનો રદ પણ કરવા પડ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે સેલામાં છે કે જ્યાં માંડવી ગરબાનું આયોજન થયું છે અને સતત ત્રીજા વર્ષે આ માંડવી ગરબાનું આયોજન જે અહીંયા કરવામાં આવ્યું છે. પરંતુ જે પ્રકારે વરસાદ ગઈકાલે ધોધમાર પડ્યો અને તેના કારણે અત્યારે પણ આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ કાદવ અને કીચડ જોવા મળી રહ્યા છે અને તેના કારણે આયોજકો દ્વારા જે છે તે અત્યારે ગઈકાલે તો આ ગરબા જે છે આયોજન અહીંયા રદ કરવું પડ્યું હતું. પરંતુ આજે એ ગરબા ખેલૈયાઓ રમી શકે તે માટે આયોજકો મહેનત કરી રહ્યા છે અને પાણી કાઢવાથી માંડી અને કાદવ કીચડ સાફ કરવાની મહેનત અત્યારે કરવામાં આવી રહી છે. જેનિતભાઈ કે જેઓ આ માંડવી ગરબાના આયોજક છે, જેનિતભાઈ આપણી સાથે. જેનિતભાઈ, શું સ્થિતિ ગઈકાલે સર્જાઈ હતી જે રીતે વરસાદ પડ્યો? ગઈકાલે સાંજે અચાનક એકાએક વરસાદ પડ્યો. એના હિસાબે એકદમથી પવન અને વરસાદના હિસાબે કાદવ અને પાણી ભરાઈ ગયા હતા. કાદવ થઈ ગયો હતો વરસાદના હિસાબે, પણ રાતે અમે લોકોએ ફાઇટર મશીન મૂકીને પાણી તો નિરાકરણ કરી દીધું છે અને આજે રાબેતા મુજબ ગરબા ચાલુ રહેશે. અચ્છા, ગરબાના કારણે કોઈ નુકસાન કંઈ થયું હોય એવું કરું? નુકસાન કશું નથી થયું, પણ ખેલૈયાઓ માટે જરૂર નુકસાન થયું છે. એક દિવસ એમને બગડેલો છે. એટલે ગઈકાલે ગરબા રદ કરવા પડ્યા હતા, વરસાદ પાણી ભરાયા હતા. ગઈકાલે ગરબા રદ કરાયા હતા. એ લોકોની ટિકિટ અમે દશેરાએ માન્ય ગણાયેલી છે. ઓકે, હવે આજે શું અત્યારે પાણી કાઢવાની કામગીરી પર જો આજે પણ વરસાદ પડે તો શું? આજે બી વરસાદ પડે ને તો બી અમે લોકો પરિસ્થિતિને લડી શકીએ એવી પરિસ્થિતિમાં આવી ગયેલા છે. એટલે અમે લોકો ગરબા આજે કરીશું એ 100% છે. બિલકુલ. તો આ હતા જેનિતભાઈ. જે પ્રકારે અહીંયા ગરબાનું આયોજન થયું છે અને ગઈકાલે આ માંડવી ગરબામાં ગઈકાલે જે વરસાદ જે પડ્યો હતો અને તેના કારણે અહીંયા ગરબા રદ કરવાની ફરજ પડી હતી. જોકે આયોજકો દ્વારા જે 2 ઓક્ટોબર એટલે કે દશેરાના રોજ એ
જે પણ લોકોને જે પાસ વિતરિત કરવામાં આવ્યા હતા અને તેઓ માટે 2 ઓક્ટોબરે અહીંયા ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે. કેમેરામેન